તમારી વાડી આવ્યા છે મારા બેન આ હું કહું તમે સાંભળો
આમ નજર રાખી જો કે તમારો નાનો ભાઈ રામદેવ તમારી વારે આવ્યો છે મારા બે. અરે હા બે આજ રત્ના કાકા ને મારા ભાણુભાઈ ક્યાં છે મારા બે? અરે હા કાકા આ જો તમે આ નહોત ને તો આ રામો કોઈને મોટું દેખાડે લાયક નો રે કાકા. અરે હા કાકા આ જે તમારો માલ ઉતારો છે ને હમણે છોટા પા તમારો માલ ને તમારી પાછળ આવું છું. અરે હા કાકા આ બેન ને લે તમે પોકરણ ગઢ તરફ ચાલતા થઈ જા. હમણાં તમારો માલ્યન તમારી પાછળ આવું છો કાકા. અરે હા લાવ અરે કાકુની આજ મેં માર્યા. અરે ભક્તોને આજ મેં ચાર્યા. અરે આ તો મારો મોટો બેન સગુણા કહેવાય. આ સદાચારનો માલ લે કાંઈ એમને પાછો ન આપું ને તો કોઈ મને હિન્દુ પીર તરીકે પૂજ્ય ના. મને લાઈ મહેનત કરવાની ભેડા નથી. उतावल रखना है। अरे हाँ जी क्या बोल जाते ये काय मारा बेन नो माल तो ने जदी મને સુપ્રત કરી દેવા દીએ. तेरी बहन का कोई माल नहीं लिया है हमने. રડવા માટે તૈયાર થઈ જા. तैयार થઈ જા. તૈયાર થઈ જા. અરે જાય છે કેમ બજી
हाथी पकड़वाना से छोड़ चुपचाप जाने दे मेरे को इधर ही लफड़ा हो जाएगा नगर लड़वा માટે તૈયાર થઈ જા तैयार થઈ જા તૈયાર થઈ જા सलाम वालेकुम दारू पीने का टाइम नहीं है સલામ વાલેકુમ मार मार लाया के नहीं माल तो नहीं लाया ऊपर बाल भी नहीं रहने दिया देखो ए कौन है पूछ लो खुद पूछ लो अरे बच्चा ये काय मारो बेन नो मालूम तो जल्दी मारो सप्रेट કરી દે बच्चा तो मारा शरीर में पड़ी जाए एक गुनो वो तने माफ करो अरे मारा शरीर में तो तू पड़ी जा तारो एक गुनो माफ नहीं दो बच्चा तो मुझे क्या जा आ ना माफ ना काला नी जा जा अरे गौ तो भाई जा अरे मुझे मारा धर्म मार दे मारो गुनो माफ कर दो मुझे बोलो अरे मारा धर्म माफ कर जा अरे काला वाला माफ कर दो संजा लड़वा मत जा
કિતને ખાય પડાડે भागता तो है रामला के साथ दे 15 रामला है દે 15 કેસો રામલા अरे बाजो માટે તૈયાર થઈ જા લડવા માટે તૈયાર થઈ જા હા તૈયાર થઈ જા નકર મારે એક વાત છે અહીંયા હાલ લડવા માટે તૈયાર થઈ જાવ જી તૈયાર થઈ તમારા શરણમાં પડી જાવ માફ કરી દો તારો ગુનો તૈયાર થઈ જા તૈયાર થઈ જા થઈ જા દિશામાં ભરીએ પધરાવ પછી બોડા થઈ ગયો તો થઈ જા થઈ જા હજી કહું છું બાદશાહ જે કઈ મારી બેનનો માલ ઉઠ્યો છે ને જલ્દી સુપ્રત કરી દો તારો ગુનો માફ કરી દો બાદશાહ અરે રામદેવ હું તને કહું છું વાત સાંભળે લે તું મારા શરણમાં પડી જા ને ગુનો હું તને માફ કરું અરે મારા શરણમાં તું પડી જા અરે તૈયાર થઈ જા
કરી દઉં. અરે હા બાદશાહ, જે તારી ધર્મની માલીની બેગમ છે ને એ મારા ભરતભાઈ માલીના બેન છે, એટલા માટે તારો એક ગુનો માફ કરું છું બાદશાહ.